नमो उच्चाय मंगलाणं च सभ्यसे पाठमं भवने कल्याण पादपारामं श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीजातनन्दनम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय अज्ञानादिवन्दनं ज्ञानाञ्जनाशलाकय नेत्रमनमेलितं येन तस्मै श्री गुरवे पूरा साथ बोलो ओम नमो शिवाय ओम नमो शिवाय शरणागतं उत्तमानं राम रेम रोम रेम रोम रह सियाऊसा त्रैलोक्यलाभ शत्रुपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो शिवाय शरणागतं मंगलानां उत्तमानं राम रेम रोम रेम रोम नमः सियाऊसा त्रैलोक्यलाभ शत्रुपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो शिवाय शरणागतं मंगलानां उत्तमानं राम रेम रोम रेम रोम रह सियाऊसा त्रैलोक्यलाभ शत्रुपद्रवशमनाय अर्हते नमः स्वाहा नारकाभिभूतं सकल्याण पार्वसु पवित्रं तस्य चारित्रं को वर्णयितुं क्षमः अनंत कार्यकाल सर्वज्ञ भगवान हेमचंद्र सरस्वती महाराज वितराग स्तोत्र અને યોગ શાસ્ત્ર આવા બે ગ્રંથોનું સર્જન કરે છે. હેમચંદ્ર સરસ્વતી મહારાજ એટલે 5 વર્ષની ઉંમરે દીક્ષિત થયા, 16 વર્ષની ઉંમરે આચાર્ય પદ પ્રાપ્ત થયું, અનેક જીવ શાસનની પ્રભાવનાઓ કરી, એની સાથોસાથ એટલા બધા જબરજસ્ત સાહિત્યનું સર્જન કર્યું. માં સરસ્વતી એવી જબરજસ્ત કૃપા, ગુરુએ એમ કીધું સોમચંદ્ર હેમચંદ્ર સરસ્વતી મહારાજનું નામ પાછળથી હેમ બન્યું. પહેલા એમનું નામ સોમચંદ્ર મુનિ હતું, સોમમાંથી હેમ થયા. પરંતુ નાનકડા સોમચંદ્ર મુનિ એના ગુરુ એમ કહે છે કે જો તારે સંઘની સેવા કરવી હોય, શાસનની પ્રભાવના કરવી હોય, સાહિત્યનું સર્જન કરવું હોય તો માં સરસ્વતીની સાધના. અને સરસ્વતીની સાધના કરવા માટે ગુરુએ કીધું કે કાશ્મીર જા. ક્યાં પાટણ અને ક્યાં કાશ્મીર પણ જવું પડે.
ધંધા માટે તમે વિદેશ સુધી પહોંચો છો તો સાધના માટે કાશ્મીર પણ જવું પડે. બિહાર શરૂ થયો, રસ્તાની અંદર ખેરાલુ ગામ આવે છે અને ત્યાં આગળ રાત્રિના સમયે આ સોમચંદ્ર મુનિને સરસ્વતી જગાડે છે. ઇતિહાસની અંદર આવેલી આ ઘટના છે. અને રાત્રિના સમયે એકાએક કહે છે, મહારાજ ઉઠો. સ્ત્રીનો અવાજ સાંભળી અને 14 વર્ષની ઉંમરના સોમચંદ્ર મુનિ એકાએક સફાળા જાગી જાય છે. રાત્રિનો સમય છે, સાધુ મહારાજને ઉપાશ્રય છે. સ્ત્રી ક્યાંથી આવી? કોણ છો તમે? અને ત્યારે દેવી એમ કહે છે કે જેની સાધના કરવા માટે તમે જઈ રહ્યા છો એ હું સાક્ષાત સરસ્વતી છું. વિહાર કરતા કરતા ક્યારે કાશ્મીર પહોંચશો, ક્યારે સાધના પૂરી થશે અને ક્યારે તમે કાર્યની સિદ્ધિને પ્રાપ્ત કરશો. તમારી પવિત્રતા, તમારું ગુરુ સમર્પણ અને તમારી ધર્મ પ્રત્યેની વફાદારી. યાદ રાખજો, આપણે પોતાની પવિત્રતા એટલે સંસારની અંદર આપણા પોતાના સદાચાર, અમારે માટેના પવિત્રતાના નિયમો જુદા છે, તમારે માટેની પવિત્રતાના નિયમો જુદા છે. ખરાબીની વચ્ચે પણ સ્વસ્થ રહેવું એ સજ્જનતા છે. મર્યાદાઓ જે ગોઠવાયેલી છે, મર્યાદાઓને સાચવી રાખવી તે સજ્જનતા છે. અને આ જ સદાચાર છે, આ જ સદાચાર. ધન છોડી શકાય તેવું નથી, કારણ કે સંસારમાં છે. મારી વાત બરાબર સાંભળજો. હા, ધન કે ધંધો, વ્યવહાર કે વ્યવસાય છોડી શકાય તેમ નથી, કારણ સંસારમાં છે. સંસારની કેટલીક જવાબદારીઓ છે. ભીખ માગીને જીવવું એ સન્માન અને સભ્યતાથી વિરુદ્ધની વાત છે. મહેનત કરો, સાદગીમાં રહો, જરૂરિયાતને ઓછી કરો, પરંતુ ભીખ ન માંગો. અને સભ્યતા છે એ સન્માન છે. હા, એ સન્માન છે. માણસ થવું અને ભિખારી થવું એના જેવું બીજું કોઈ અપમાન નથી. વાત નીકળી છે તો સાંભળી લો. પશુ થવું અને બીમાર થવું એના જેવી કોઈ પીડા નથી. કારણ કે પશુની દુનિયાની અંદર બીમારીમાં કોઈ એની સેવા કરવા આવતું નથી. 4 ગલુડિયા કૂતરીને હોય અને કૂતરી અપંગ થઈ ગયો, એક્સિડન્ટની અંદર એનો પગ કપાઈ ગયો હોય, 4 ગલુડિયા શું કરે? કુછ નહીં. એટલે પશુ જીવન અને બીમારી, શારીરિક અસ્વસ્થતા, શારીરિક અપંગ જીવન એ સૌથી મોટી પીડા છે. સૌથી મોટી પીડા. એ જ રીતે માણસ થવું અને ભિખારી થવું, ગરીબ થવું એ સૌથી મોટું અપમાન છે. દરિદ્રતા ઇન્સાનના જીવનની અંદર સારી ચીજ નથી. હાથ ન હોય એ દયા પાત્ર છે, પણ હાથ લંબાવવો પડે એ સજા પાત્ર છે. માણસ અપંગ હોય, હાથને પેરાલિસિસ લાગુ પડી ગયો અથવા તો હાથ કાપી નાખવો પડ્યો હોય, સેપ્ટિક છે, અને સેપ્ટિક થવાના કારણે જો હાથ ન કપાય તો આખું શરીર ખરાબ થાય તેવું છે. કાપી નાખો એટલે હાથ કપાઈ જવા એ દયા છે, દયા. પણ હાથ લંબાવવો પડે એ સજા છે. તમે આવા અનુભવો કોરોનાના સમયની અંદર ઘણાઓની પાસે કર્યા.
લોકડાઉન થાય ને તમારું પુણ્ય ખુલી જાય એ તમારી વાત, પણ લોકડાઉન થતાની સાથે ઘણાના પુણ્ય બંધ થઈ ગયા. નોકરીઓ છૂટી ગઈ, ધંધાઓ અટકી ગયા, અટકી ગયા, વ્યવહારો રોકાઈ ગયા, થયેલા વ્યવહારો તૂટી ગયા. કોઈ એમ કીધું હોય કે મારા દીકરા સાથે તમારી દીકરીનું એન્ગેજમેન્ટ થયું, પરંતુ થયેલા તે વ્યવહારો તૂટી ગયા. કુદરતી આપત્તિઓની અંદર સૌથી વધુ શોષાવાનું જો કોઈ હોય તો મધ્યમ વર્ગની છે. એટલે ગરીબ થવું અને ઇન્સાન થવું મજાની વાત નથી. ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ પશુ બનાવજો પણ ગરીબ ઇન્સાન ના બનાવજો. બહુ મોટી કમજોરી છે, બહુ મોટી. અને એટલે જ શાસ્ત્રો કહે છે આપણા જીવનની પવિત્રતા, ધન વિના તમારું જીવન ચાલે તેમ નથી. બરાબર છે ને મારી વાત? નથી ચાલે. તો બીજી એક વાત કરું છું, ધનથી જ જીવન ચાલે એ ભ્રમણા રાખશો. ધન વિના ચાલે તેમ નથી, ધનથી જ ચાલે, ધનથી જ ચાલે. એ ભ્રમણામાં રહેશો નહીં. આપણે લોકો બહુ મોટી પ્રાયોરિટી કહેવાતા ધનને આપીને બેઠા છે. ભાઈ, મોટે ભાગે આપણા જીવનમાં આવતા પાપો, આપણા જીવનમાં આવતી ચિંતાઓ, આપણા જીવનમાં શરૂ થતા અણબનાવો, આપણા જીવનમાં સંબંધોની ઉપર અંદર ઊભી થતી તિરાડો, એમાં મોટે ભાગે કારણ કોણ? સંબંધોમાં તિરાડ પેદા થઈ, કોણ કારણ? દુખી કોના કારણે થવા? આ બધું જ. અને આ જે ધન પ્રત્યેની આપણી અપવિત્રતા છે, અપવિત્રતા છે. દાળની અંદર મીઠું જોઈએ, પણ માત્ર મીઠું જ દાળની અંદર નાખે રાખો તો દાળ ખાવા જેવી ના. એવા ઘણા ધનવાનો અમારી પાસે આવે છે કે લોકોને જીવવા જેવું લાગતું નથી. ફેસિલિટી બહુ સારી ચીજ નથી, સ્ટ્રગલ સારી ચીજ છે. ફરી આ વાક્ય રિપીટ કરું છું, સુવિધા બધી જ મળી જાય બહુ સારી ચીજ નથી, સંઘર્ષ સારી ચીજ છે. સંઘર્ષ સારી ચીજ છે. સુવિધા વધશે, સંબંધ મુરઝાશે. મૂર્છિત થતા હશે. બાળક નાનું હોય ને ત્યાં સુધી મમ્મીના મોબાઈલથી રમે, પણ બાળક મોટું થઈ ગયા પછી, 12મા ધોરણમાં ગયા પછી છોકરાને તમે મોબાઈલ આપી દો, પછી મમ્મી પાસે આવે. લેન્ડલાઈન હતો તો બધા ભેગા થતા હતા, મોબાઈલ હતો બધા અલગ થઈ ગયા. એક જગ્યા એવી હતી કે જ્યાં આગળ બધા ભેગા થતા હતા. ગામમાં ભેગા થવા માટે ચોરો જોઈએ, ઘરમાં ભેગા થવા માટે લેન્ડલાઈન જોઈએ. ગામની અંદર એક ચોરો ગોઠવાયેલો હોય કે જ્યાં આગળ ગામના લોકો ભેગા થાય, સુખ દુઃખની વાતો કરે, 2-4 કલાક મળી અને પાછા જુદા થઈ જાય, પોતપોતાના ઘરે ચાલ્યા જાય. દુઃખ કોકને કહી દો, અડધું થઈ જાય છે. સુખ કોકને આપી દો, ડબલ થઈ જાય છે.
આ બીજી વાત નહીં સમજાય તમને. હા, અડધું થઈ જાય છે. એટલે આપણે ત્યાં આ ભૂમિકા હતી. ધન જરૂરી છે. શાસ્ત્રોએ પણ વ્યવસાયનો વિરોધ નથી કર્યો. હા, શ્રાદ્ધ વિધિ વગેરે ગ્રંથોની અંદર શ્રાવકના દૈનિક જીવનની અંદર વ્યવસાયનો પણ સમય આપ્યો છે. કેટલા કલાક ધંધો કરવો સમય આપે છે. અને એટલે એ ધંધા માટેના સમય ફાળવ્યા છે. હા, એ ફાળવ્યો છે. સામાયિક માટે ફાળવ્યો છે, પૂજા માટે ફાળવ્યો છે, પરિવાર માટે ફાળવ્યો છે, પૈસા માટે ફાળવ્યો છે. જૈન શાસ્ત્રકારોની કેટલી મોટી વિશાળતા તમે જુઓ તો ખરા. ધનનો ત્યાગ કરનારને મુનિ કહેવાય, તો ધન કમાનારને શ્રાવક કહેવાય. શ્રાવક એટલે મુનિથી એક સ્ટેપ નીચે, વધારે નહીં, સિંગલ સ્ટેપ. મુનિ સર્વવ્યાપી છે. શ્રાવક, હા, વિદ્યાનગર વાળાને ખબર છે શ્રાવક કોણ કહેવાય? દેશવિરત. દેશવિરતીનો અર્થ થોડોક ત્યાગ. અને શ્રાવક છે, શ્રાવક. અને શ્રાવકનો નંબર કેટલાનો? મુનિથી એક જ સ્ટેપ નીચે, એક જ સ્ટેપ. મુનિ તમારાથી કેટલા ઉપર? હા, માત્ર એક જ ને, એટલે છલાંગ મારો તો પતી જવાય ને જીતુભાઈ. હા, એક જ સ્ટેપ. પાલીતાણામાં તમે એક સાથે ત્રણ પગથિયા ચડી જાઓ છો. હા, એક સાથે 3 સ્ટેપ. વળી પાછી જમ્પ મારો, બીજા 3 સ્ટેપ. એમાં અમે કોઈ જમ્પ મારવાની ઈચ્છા થાય તો મરાય. એટલું જ દૂર છે, એટલું જ દૂર. સાધુ અને શ્રાવક નેબર છે. નેબર એટલે સમજ્યા ને તમે? પાડોશી. સસરો દૂર હોય પણ પાડોશી નજીક હોય. અને એવું જ શાસ્ત્રોએ કીધું, સાધુ અને શ્રાવક પાડોશી છે. પાડોશી કોને કહેવાય? ભાઈ, એ મારે શીખવાડવું પડે એવું છે. બોલો તો ખરા, પાડોશી કોને કહેવાય? હા, જરૂર પડે ત્યારે યાદ આવે એ પાડોશી. જરૂર પડે ત્યારે કામ આવે તે પાડોશી. ભાઈ, તમારે મારી જરૂર પડે ખરી? ચોમાસા સિવાય? હા, એટલે તમે બોલાવ્યા તો હું આવ્યો. હા, શાકવાળાની જરૂર જેટલી પડે, દરજીની જેટલી જરૂર પડે, કામવાળાની જેટલી જરૂર પડે, ઘરમાં વાસણ ઘસનારાની જેટલી જરૂર પડે એટલી મારી પડે ખરી? હા, નહીં ને. હું ના આવું તો યાદ કરો, કે કામવાળો ના આવે તો યાદ કરો. ના, હું પૂછું છું, ઘરે કામવાળો ના આવે તો યાદ કરો, કે હું ના આવું તો યાદ કરો? હા, કામવાળો ના આવે તો વિદ્યાનગર જૈન સંઘના પ્રમુખ સાહેબ એમ કહે છે કે 2 ફોન થાય. ઘરવાળો ના આવે તો એકે ન થાય. શાંતિ. તમે 14 નો પોસો કરવા આવો છો તો ઘરમાં એકદમ નંદનવન થઈ જાય છે. હા, એટલે તમારા વિના ઘર ચાલતું નથી, પરંતુ તમારી ઘરમાં જરૂરી નથી. હા, બહુ સાચા વાક્યો હું બોલું છું. ફરી આ વાક્ય રિપીટ કરું, આમ ગોલ્ડન સેન્ટેન્સ. ઇંગ્લિશમાં એમ કહે છે નેવર રિપીટ, પણ હું એમ કહું છું ઓલવેઝ રિપીટ. હા, તમારા વિના ઘર ચાલતું નથી,
પણ તમારી ઘરમાં જરૂર નથી. નો નીડ, નથી જરૂર. એટલે હું પૂછું છું, કામ વાળો ન આવે આપણને બહુ યાદ આવે, પણ મહાત્મા ન આવે. અને આપણા મગજની અંદરથી રહેતા નથી. અને શાસ્ત્ર એવું કહે છે, શ્રાવક અને સાધુ પાડોશી છે. હા, પાડોશી છે. ઘરમાં કોઈ સરસ આઈટમ બની અને શ્રાવિકાને એમ થાય કે આજે મહાત્મા આવી જાય, કેવો સરસ લાભ છે. ઘર માટે બનેલી છે. હા, બનેલી છે. અને મહાત્માના પધરામણા આનંદ આનંદ થઈ, આનંદ આનંદ. આ શ્રાવક છે. અને હું એ વાત કરવા માંગુ છું કે જૈન ધર્મએ ધનનો વિરોધ નથી કર્યો, તમારી મૂર્છાનો વિરોધ કર્યો છે, તમારી અનીતિનો વિરોધ કર્યો છે, તમારી અપ્રામાણિકતાનો વિરોધ કર્યો છે, તમારા વિશ્વાસઘાતનો વિરોધ કર્યો છે, તમારા જૂઠનો વિરોધ કર્યો છે, ધનનો નહીં. હા, નથી કર્યો. એટલે સમજાય છે મારી વાત? જૈન ધર્મની કેટલી મોટી વિશાળતા, કેટલી મોટી વૈજ્ઞાનિકતા, કે જે વૈજ્ઞાનિકતાને લઈ ધનને છોડનારા ગુરુ કહેવા, તો ધનને કમાનારા ગુરુના ભક્ત. ગુરુ અને ગુરુ ભક્ત એની વચ્ચે બહુ અંતર નથી. ગુરુનો ભક્ત છે, આ ભક્ત છે. કારણ કે ધન કમાય છે, પાપ નથી કરતો. ધન કમાવું તે પાપ નથી, આવું જૈન ધર્મ કહે છે. ગુલામ, આ ધર્મ ફાવે કે ન ફાવે? હું તમને પૂછું છું, ફાવે કે ન ફાવે? ફાવે. એટલે શું ફાવે? ધન કમાવાનું ના નથી પાડતું એ ફાવે? તમને ફાવે શું? ડોક્ટરે ખાવાનું કીધું એ ફાવે કે છોડવાનું કીધું એ ફાવે? એટલે આ લોકો અડધો જ ધર્મ ફાવે છે, પૂરું નથી ફાવતું. ધન કમાવાની ધર્મએ ના પાડી છે નથી, એ ફાવે છે. પણ ધર્મ એમ કહે છે કે જૂઠ ન બોલાય, અપ્રામાણિક ન થવાય, કોઈની સાથે વિશ્વાસઘાત ન કરાય. આ બધી વસ્તુઓની ના ધર્મ સાહેબ સમય પ્રમાણે એ વસ્તુ તમારા ધન આવતું નથી. હાલો આ આવી હું તમને બતાડું, કરોડો રૂપિયાનું દાન કરનારો ચેકથી કરે છે. હું બેંગ્લોરની અંદર હતો, ચિકપેટની અંદર નવું દેરાસર બન્યું. ચિકપેટ એરિયા છે બેંગ્લોર, અને સૌથી જૂનું દેરાસર ત્યાં, અને સૌથી જૂના દેરાસરનો જેનો હતા ધજાનો ચડાવવા. બેંગ્લોરનો અતિ ધનાઢ્ય માણસ, માઇક્રોલેબ કંપની છે, ફાર્માસ્યુટિકલ છે, અને એના માલિક. અને ભાઈ ધજાના ચડાવવાની અંદર 18 કરોડ રૂપિયા બોલે. બપોરે ધજાની જય બોલાય, આવતીકાલે ધજા છે, એ પહેલા તો 18 કરોડનો ચેક પેઢીમાં જમા થઈ ગયો. હા, જમા અપાઈ ગયો.
15,000 કર્મચારીઓ એની કંપનીમાં કામ કરે છે. દરેકને ખાવાનું જૈન જ મળે, નો નોન જૈન. અમારા રસોડાની અંદર ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો ભંગ થાય એ અમારું રસોડું. હા છે, એટલે એવું એકાંતે નથી. જૂઠ બોલીએ તો જ કમાવાય, અપ્રામાણિક થઈએ તો જ કમાવાય, વિશ્વાસઘાત કરીએ તો જ કમાવાય, ટેક્સ ન ભરીએ તો જ કમાવાય. ભૂલી જાઓ. ભૂલી જાઓ. આપણી બહુ મોટી કમનસીબી છે. આપણે એવું જ માનીએ છીએ કે કમાવાનું પુણ્ય છે, સચવાવાનું પુણ્ય નથી, એટલે આ બધું કરો. નથી. જે નસીબે તમને ધન આપ્યું છે એ નસીબ તમારું ધન સાચવશે. સાચું બોલો, જૂઠથી ધન કમાવાય કે નસીબથી કમાવાય? તમારું રિસર્ચ શું કહે છે? નસીબ જોઈએ કે નસીબથી જ કમાવાય? એટલે નસીબથી કે નસીબથી જ? પુણ્ય નસીબ જ છે. એટલે એક વાત નક્કી છે, જૂઠ ન બોલો તો ચાલે એવું છે, અપ્રામાણિક ન થાવ તો ચાલે એવું છે, કોઈ ભ્રષ્ટાચાર ન કરો તો ચાલે એવું છે, વિશ્વાસઘાત ન કરો તો ચાલે એવું છે, પણ નસીબ ન હોય તો ન જ ચાલે. બરાબર? તો આપણે એવું નક્કી કરીએ, 14 છે ત્યારે સવારથી લીલોતરી છોડી દીધી. આપણે સવારથી નક્કી હોય કે આજે લીલોતરી નહીં ખાવાની. એવું એકાદ દિવસ તો નક્કી કરો કે આજે ગમે તે થઈ જાય, જૂઠ નહીં બોલું, અપ્રામાણિક નહીં થવું, વિશ્વાસઘાત નહીં કરું, કોઈની સાથે ભ્રષ્ટાચાર નહીં કરું. ઓનલી વન ડે. ઓનલી વન. ટ્રાય તો કરો. સવારે નક્કી કરવાનું. સવાર. હા, મેં આવી વાત જામનગરમાં કરેલી. એક છોકરાએ બાધા લીધી, બીજે દાડે મારી પાસે આવ્યો, મને કે મહારાજ સાહેબ આવી બાધા 1 મહિનાની આપું. એટલે મેં શું થયું? તો મને કે મહારાજ સાહેબ આ બાધા લીધા પછી ચેલેન્જ આવી. અને બાધા લીધેલી કે દુકાનની અંદર 3 થી 4 ના સમય દરમિયાન કોઈ પણ કસ્ટમર આવે એની સાથે વધારે પૈસાથી ધંધો ન કરો. પ્રામાણિકતાથી તમે કમાતા હોય તો દુકાન આવનારો કસ્ટમર માને જ છે કે ભાઈ આ દુકાનથી સખાવત કરવા લઈને નથી બેઠો, દાન પુણ્ય કરવા માટે દુકાન લઈને નથી બેઠો, ધંધો કરવા બેઠો છે. ધંધાની અંદર સ્વ અને પર બંનેનું હિત હોય એમાં ધંધો કહેવાય. માત્ર સ્વનું જ હિત હોય, સ્વનો જ સ્વાર્થ હોય એને ધોકાબાજી કહેવાય. ભાઈ માત્ર તું તારો જ સ્વાર્થ જુએ, આવનારા કોઈ ગ્રાહકનો કોઈ સ્વાર્થ નહીં. દુકાન ઉપર આવેલા કોકને ફ્રીમાં આપી દેવું એ તો પરાર્થ છે. એ તો પરાર્થ છે. ગરીબ બાળક આવ્યું છે અને ગરીબ બાળક સમજો કે તમારા ઘરેની તમારી દુકાનની ઉપરથી તેલ કે ઘી લીધું અને રૂપિયા આપ્યા. હવે બાળક નાનકડું છે અને વાસણ હાથમાં લઈને લે છે અને પડી ગયું, ઢોળાઈ ગયું, અને નાનકડું બાળક રડે છે. અને રડતા એ બાળકને જોઈ અને દુકાનદારને દયા આવે છે અને કહે છે બેટા રડીશ નહીં, લે એમને મળ્યું. અને ફ્રીની અંદર ધારો કે 50 ગ્રામ તેલ આપી દે છે. એ પરાર્થ છે. પરંતુ
લેવડ દેવડની અંદર બંનેનું હિત સચવાય છે. એ ધંધો છે, બંનેનું હિત કસ્ટમરને પણ મળે છે અને પ્રોપ્રાઇટરને પણ મળે છે. આ બંનેનું હિત છે. એ ધંધો છે અને ધંધાની ધર્મએ ના નથી પાડી, પરંતુ માત્ર મારો જ ફાયદો. ગ્રાહકનું થવું હોય તે થાય, મળવું હોય તે મળે, એ માત્ર મારો જ ફાયદો. એને શાસ્ત્રોએ કીધું છે કે મોટામાં મોટી ધોકાબાજી છે. ઘણા હોય કોરોનાની અંદર મહામારીને ઇન્કમનો સોર્સ બનાવ્યો, મેળવતા જ ગયા, લૂંટતા જ ગયા. 700 રૂપિયાના ઇન્જેક્શન 70,000 માં વેચાતા છે. સ્ટોક કરી નાખ્યો. ભાઈ ઝઘડું શા પણ ધનનું અનાજનો સ્ટોક કરતા હતા, કમાવા માટે નહીં, ઉડાવવા, આપવા માટે. તમે ઇન્જેક્શનો ભેગા કર્યા એમાં અમને વાંધો નહોતો, પરંતુ એ ભેગા કરેલા ઇન્જેક્શનોના ભાવ વધારી કોકની જિંદગી સાથે રમવાના કામ કર્યા. હા, રમવાના કામ. નાની મોટી મેટરોની અંદર આપણા પણ આવા કેટલાક કુટેવો ચાલતી જાય છે. હા, આવી કેટલીક કુટેવો આપણે ગોઠવતા ગયા છે. આપણી એક સાઈડ બિલકુલ સ્વચ્છ છે, બીજી સાઈડ બિલકુલ ખરાબ છે. અને આ બે સાઈડની વચ્ચે આપણું જીવન પેન્ડ્યુલમની જેમ ચાલે છે. પેન્ડ્યુલમ એટલે સમજ્યા ને, ઘડિયાળનું ડોલક. એકદમ સરસ સાઈડ છે. સામાયિક, પૂજા, પ્રતિકર્મણ, વ્યાખ્યાન, તપ, ત્યાગ, વ્રત, જપ, આ બધું જ સરસ. અને બીજી એક સાઈડ છે એકદમ બ્લેક. હા, એકદમ બ્લેક. એટલે તમારી ઇમેજ દુનિયા જીવે છે, પણ તમારી હરકતો ગળવાળા ભોગવે છે. પ્રતિક્રમણની અંદર સરસ તબન ગાનારી સાસુમાં, એ સાસુમાની ઇમેજ દુનિયાની અંદર છે, પણ ઘરે જઈ અને ગાળો એ માત્ર ને માત્ર પુત્ર વધુને જ સફર કરવાનું છે. તમારી બ્લેક સાઈડ જે છે ને, એનાથી દુનિયા સફર નથી થતી. જેને તમે તમારા સ્વજન માનો છો એ જ સફર થાય છે. ભાઈ, કમસે કમ તમારા સ્વજનો માટે તો દયા કરો. તમારી નજીકમાં જે છે એને તો તમે લોકો છોડો. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે ધન હોવા છતાંય પવિત્રતા છે, પત્ની હોવા છતાંય પવિત્રતા છે, વ્યવહાર હોવા છતાંય પવિત્રતા છે. હા, એવું એકાંતે નથી કે વ્યવહારમાં જાઓ એટલે દુષ્ટ જ થવાય. ના, લગ્ન કરો એટલે દુરાચાર જ હોય. ના, જૈન ધર્મએ લગ્નને અધર્મ નથી કીધો. બ્રહ્મચર્ય ધર્મ જરૂર છે, પરંતુ લગ્ન અધર્મ નથી. માટે જ શાસ્ત્રો કહે છે કે આ જૈન ધર્મ એક્સ્ટ્રીમમાં નથી, બેલેન્સમાં છે. હા, કેટલાક ધર્મો એવા હોય કે એક્સ્ટ્રીમ. રમજાન મહિનાની અંદર જે રોજા ન કરે તે નાપાક,
એવું ઇસ્લામ કહે છે. હા, એવું ઇસ્લામ કહે છે કે નાપાક એ કાફી, પણ સંવત્સરીએ રાતે ખાય એ પાપી, એવું જૈન ધર્મ નથી કહેતો. સાંભળો છો મારી વાત? હા, હું સાચું બોલું છું ને? હા, હું સાચું બોલું છું ને? આમ તમે ઘણાના વ્યાખ્યાન સાંભળ્યા હશે ને આજ સુધી. એટલે એવું હોય ને કે અનુભવી કમ્પાઉન્ડર નવા ડોક્ટરને એડવાઇસ કરે. કમ્પાઉન્ડર અનુભવી હોય, વર્ષોથી એક જ ડિસ્પેન્સરીની અંદર ગોઠવાયા હોય અને ઘણા ડોક્ટરો નવા આવતા ગયા હોય તો એ નવા ડોક્ટરને અનુભવી કમ્પાઉન્ડર કરે ને. પોલીસ કમિશનર નવો હોય પણ રાઇટર તો જૂનો જ હોય, અને ઓફિસની અંદર રાઇટર નવા આવેલા પોલીસ કમિશનરને આખા ગામના હિસ્ટ્રી સીટરોનો બાયોડેટા આપે. હું કમિશનર તરીકે નવો, પણ તમે બધા ડોક્ટર, હું પણ તમે. એટલે હું એમ કહું છું કે જૈન ધર્મએ એવું નથી કીધું સંવત્સરીના દિવસે રાતે ખાય તે પાપી, એવું જૈન ધર્મએ નથી કીધું. હા હા, સમજાય નહીં ને આ તો બધું. કારણ કે એવું છે ને કે તમારું જે એક મેન્ટાલિટી છે ને, મેન્ટાલિટી ટ્રેકની ઉપર ચાલે છે. ટ્રેકની. જૈન ધર્મ પાપની ક્રિયા અને પાપ એને અલગ ગણે છે. એક્શન અને ઇમોશન. ક્રિયા એક્શન છે અને પાપ ઇમોશન છે. આ ઇમોશન. અને જૈન ધર્મ એમ કહે છે કે ક્રિયા મજબૂરી હોઈ શકે, મજબૂરી હોઈ શકે. હા, એમાં તું લાચાર છે, લાચાર છે, તું શું કરે, શું કરે? તારી પોતાની લાચારી છે, અને માટે ક્રિયાની અંદર પાપ આવ્યું છે. ન કરવાની ઈચ્છા છતાં કરવું પડે છે. આ કરવું પડે છે. એવા અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર ગોઠવાયા છે. ક્રિયા ફસાયા છે, અને તે ફસામણના કારણે હવે બીજો કોઈ રસ્તો જ નથી. રસ્તો જ નથી. ન કરે ચાલે તેમ નથી. પરંતુ કરે છે છોડવા માટે. ભાઈ, તમે તાવની અંદર ખાવાનું છોડી દો, શા માટે? ખાવા માટે કે છોડવા માટે? તાવની અંદર ખાવાનું, રોટલી દાળ ભાત ખાવાનું છોડી દો, શા માટે? રોટલી દાળ ભાત ખાવા માટે કે છોડવા માટે? ના ના, તાવ છે એની અંદર તમે ખાવાનું છોડી દીધું, શા માટે? ખાવા માટે. હાલે, ખાવા માટે ખાવાનું છોડ્યું. અને તાવની અંદર તમે દવા લો છો, શા માટે? દવા લેવા માટે કે દવા છોડવા માટે? હા, એટલે તાવની અંદર દવા લીધી છોડવા માટે, તાવની અંદર ખાવાનું છોડ્યું ખાવા માટે. એ જ રીતે શાસ્ત્ર એવું કહે છે, શાસ્ત્ર એવું કહે છે કે તારી મજબૂરીની અંદર તું પાપ કરે છે છોડવા માટે. મજબૂરી છે. શું કરે? શું કરે? રસ્તો નથી, અને કરે છે. થાય છે. વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ પણ છે. આવા અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર આવતા છે.
અનેક ઘટનાઓ. અત્યારે મારે ચર્ચા કરવી નથી, પરંતુ આ જૈન ધર્મ છે, પાપ કરનારને પણ પાપી ન કે એ જૈન ધર્મ છે. ધર્મ નહીં કરનારને પાપી કે એ અન્ય ધર્મ છે. ધર્મ ન કર્યો પાપી, પાપ કર્યું પાપી નહીં, જૈન ધર્મ. રાવણને જૈન રામાયણે મહાત્મા કીધો છે. મહાત્મા. આ મહાત્માની ભૂમિકા છે. મારે એટલી જ વાત કરવી છે કે તમને મળેલો આ ધર્મ એને તમે સેકન્ડ ક્લાસમાં મત રાખો. ટુ બી અ પ્રાઉડ, એક ગૌરવ ઊભું કરો કે આ જૈન ધર્મ પ્રાપ્ત થયો છે. આ જૈન નાપાસ થનારા વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવો સહેલો છે, પણ નાપાસ થયેલાને પહેલા નંબરે લાવી દેવો એ સ્કૂલના ટીચરની સ્કિલ છે. મેનેજમેન્ટ એમ કહે છે કે નાપાસને કાઢી મૂકો, અને ટીચર એમ કહે છે નાપાસને રાખો, હું એને પહેલા નંબરે લાવીશ. એમ જૈન ધર્મ કહે છે કે પાપીને કાઢી મૂકવો સહેલું કામ છે, પણ પાપીને નિષ્પાપ બનાવવા માટે હું બેઠો છું. સ્પેશિયલ ટ્યુશન્સ આપીશ, સ્પેશિયલ ક્લાસીસ લઈશ અને પાપીને નિષ્પાપ બનાવીશ. હા, આ જૈન ધર્મ છે. આ અને આપણને આ ડિફોલ્ટ મળી ગયો છે, બાય ડિફોલ્ટ. ભાઈ, આમ જૈન થવા માટે વધારે મહેનત કરી કે સુખી થવા વધારે મહેનત કરી? તમારો એફર્ટ્સ ક્યાં આગળ વધારે, જૈન થવા માટે કે સુખી થવા માટે? હા, અત્યારે નહીં, કાયમ. અત્યારે શું માટે? એટલે આપણે લોકો સુખી થવા માટે મહેનત કરીએ છીએ, જૈન થવા માટે નેવર કેર. અંદરથી તો જૈન બનો, બહારથી બોલો. હું છે ને તે આ જ કામ કરવા આવ્યો છું. જીવનના જૈન બનેલાઓ ઘણા બધા માયા અને દંભ કરતા મેં જોયા છે. બહારથી જૈન, અંદરથી માયા. હા, એવા મેં જોયા છે. કરે 8 ઉપવાસ અને પારણા પછી રાતે ખાય. આઠ દિવસ સુધી તમે જો ઉપવાસ કરી શકતા હો તો નક્કી તમે 12 કલાક તો છોડી જ શકો. છોડી શકો. પણ પાઠ ઉપર બેઠેલા મહારાજ સાહેબો પણ આવી વાત જલ્દી કરતા નથી. હા, નથી કરતા. ચોમાસું કોનું વધારે સક્સેસ? જે ચોમાસામાં તપની સંખ્યા વધારે હોય એ સક્સેસ. જે ચોમાસામાં સુપનાની ભૂલીઓ સૌથી વધારે થઈ હોય એ સક્સેસ. તપ વધારે થયો, બોલી વધારે થઈ, સ્વામી વાત્સલ્ય વધારે થયા. હા, એ બધા ચાતુર્માસ જાજરમાન કહેવાય, શાસન પ્રભાવક કહેવાય. અને આ વાતની આપણી ઉપર ઊભી થઈ ગયેલો નશો, હા નશો, એ નશાની અંદર આપણે બેઝિક ભૂમિકાઓને ભૂલતા જઈએ. અઠ્ઠી કરનારો રાતે ખાય પણ રેગ્યુલર ન હોય, રેર હોય. અંદરથી અફસોસ થતો હતો. અને આ જૈન ધર્મ એટલે હું બહુ સ્પષ્ટ કહું છું કે દોસ્તો, માત્ર ને માત્ર મળેલા જૈન ધર્મ અહોભાવ.
આપણી પાસે જૈન ધર્મની મહાનતા, એના પ્રત્યેની જે રિસ્પેક્ટ જોઈએ, એ રિસ્પેક્ટમાં બહુ મોટો શૂન્યાવકાશ છે. અવિધિ માટે આપણને દુઃખ છે, પણ બહુમાન નથી, એને માટે આપણને કોઈ દુઃખ નથી. અને આ જૈન ધર્મ કે જે જીન ધર્મ વારસાની અંદર પ્રાપ્ત થયો, અને જૈન ધર્મ ગુર્જરેશ્વર કુમાર પાલને પ્રાપ્ત થયો 55 વર્ષ પછી, ઉંમરના 55 વર્ષ પછી. અને તે ગુર્જરેશ્વર કુમાર પાલને ધર્મની અંદર વધુ દ્રઢ કરવા માટે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે યોગશાસ્ત્ર અને વિતરાગ સ્તોત્ર આ બંને ગ્રંથોની રચના કરી. હું હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજની વાત કરતો હતો. રાત્રિના સમયે આ વાતની વાત પૂરી કરું છું. રાત્રિના સમયે માં સરસ્વતી આવે છે અને સોમચંદ્ર મુનિ જે છે 12 વર્ષની ઉંમરના છે, અને સોમચંદ્ર મુનિ કહે છે, મહારાજ બેઠા થાઓ. અને પ્રવાહી લઈને આવ્યા છે, પી જાઓ. અને ત્યારે બાલ મુનિ હેમચંદ્ર મુનિ કે સોમચંદ્ર મુનિ કહે છે, મહાદેવી રાત્રિનો સમય છે, મારે ચોવિહાર છે, ન લેવાય. અને દેવી और ज्यादा प्रसन्न होती है. और माँ सरस्वती कहते हैं, महाराज अमृत, और अमृत अनाहारी है, वो आहार नहीं है, अनाहार. मेरी कृपा और मैं आपको प्रदान कर रही हूं. इधर से वापस लौट जाओ, कश्मीर तक आपको जाने की जरूरत नहीं है. मैं आपको साक्षात जब मुझे आप याद करेंगे आपके पास मैं आ जाऊंगा. અને આ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ ગુર્જરેશ્વર કુમાર પાલ જૈન ધર્મ મેળવ્યા પછી એને સાચવવો પડે. આ સાચવવો પડે. એટલે હું ઘણીવાર કહું છું પ્રવચનોની અંદર, અઠવાડિયામાં એક વાર પરિવારનો એક વ્યક્તિ સાચો જૈન બને. આપણી પાસે એવા 5-7 નિયમો છે જૈન ધર્મના બેઝિક કોમન, જેમાં રાત્રિ ભોજનનો ત્યાગ હોય, કંદમૂળનો ત્યાગ હોય, ભગવાનની પૂજા હોય, સામાયિક હોય. એક વ્યક્તિ, માત્ર એક વ્યક્તિ, 50 નિયમો લઈને નથી આવ્યો, 5-7 નિયમો લઈને જ આવ્યો છું. અઠવાડિયામાં ઘરમાં એક વ્યક્તિ જૈન બને. દર અઠવાડિયે એક વ્યક્તિ જૈન બનતી જાય. દરેક ઘરમાં એક વ્યક્તિ જૈન બનતી જાય. ભાઈ, ઘરની અંદર બધા જ રાતે ખાતા હશે તો નવા જન્મેલા બાળકને તમે કેવી રીતે કહેશો કે આપણે જૈન છીએ? ऑल एंड सॉल्स सब रात को खाते, सब जमी कर खाते, कोई सामायिक नहीं करते, कोई पूजा नहीं करते. कम से कम अठवाडियाમાં એક વ્યક્તિ જૈન બને તો આપણું આ જૈનત્વ સચવાઈ રહેશે, બચી જશે. માટે જ આવી એક અહોભાવની ભૂમિકા, એના પ્રત્યેનો આદરની ભૂમિકા જાગૃત કરો. કેવી રીતે જૈન બની ગયા એ મોટામાં મોટો પ્રશ્ન વિરામ છે, પણ જૈન મટી ગઈશું એ હકીકત છે. હકીકત છે. અને આ હકીકતથી આપણી જાતને આપણે સાચવી લેવી હોય તો આજથી આ જૈન એક અહોભાવ પ્રગટ થાય, मैं महान हूं
क्योंकि मुझे जिन धर्म प्राप्त हुआ। दुनिया में सबको जिन धर्म नहीं मिला है, मुझे प्राप्त हुआ। जिस धर्म ने मेरे पाप को नजरअंदाज किया है और वो धर्म मुझे निष्पाप बना। जो तुमने दुख पसंद न हो तो तुम्हारे पाप छोड़વું જ પડે, અને જો તમારે પાપ છોડવા હોય તો જૈન ધર્મના સિદ્ધાંતોને સમજવા જ પડે, સમજવા જ પડે। અને જો તમારે જૈન ધર્મના સિદ્ધાંત સમજવા જ હોય તો અમારા જેવાના વ્યાખ્યાન સાંભળવા જ પડે, બરાબર ને? એટલે આવતીકાલે તમારે ત્યાં શ્રી સંઘની અંદર ચાતુર્માસ માટે બે મહાત્માઓનો પ્રવેશ થઈ રહ્યો છે। અમારા જ સમુદાયના મહાત્મા છે। બીજી બધી આરાધનાઓ કરો કે ન કરો, 2 નંબરની વાત છે। સિદ્ધિ તપ મેં ગઈકાલે કીધું, ફરી આજે કહું છું, વધુમાં વધુ સંખ્યાની અંદર અવશ્ય જોડાઓ। માત્ર 30 તારીખે તમારે પહેલો ઉપવાસ કરવાનો છે, બાકીના 35 તમારે કરવાના નથી, કોક કરાવશે, કોક કરાવશે। और चमत्कार आज भी होता, आज भी होता। અમદાવાદની અંદર અમે લોકોએ અમારા ગચ્છાધિપતિ શ્રી હતા ત્યારે ચાતુર્માસની અંદર સામૂહિક સિદ્ધિ તપ કરાવ્યો। એમાં 6 વર્ષની ઉંમરના બાળકે સિદ્ધિ તપ કર્યો છે, માત્ર 6, ઓનલી 6 યર, ઓનલી 6 યર, અને છોકરાએ સિદ્ધિ તપ કર્યો છે। એટલે થઈ શકે છે, આ થઈ શકે છે। ના ના મારા સાહેબ, અમારું શરીર એવું નથી, તમારું મન એવું નથી, શરીર તો એવું જ છે। આપણા બધાના શરીરનો રો મટીરિયલ સેમ છે, તો પ્રોડક્ટ સેમ જ હોય ને? રો મટીરિયલ સેમ હોય તો પ્રોડક્ટ અલગ હોય? સેમ સેમ। એટલે આપણા બધાના શરીરનું 6 વર્ષની ઉંમરના બાબાનું શરીરનું રો મટીરિયલ જે હતું એ જ આપણું રો મટીરિયલ છે। ડોન્ટ થિંક, બહુ લાંબુ વિચારો મત, બહુ લાંબુ વિચારો મત। 7 વર્ષની ઉંમરે 70 વર્ષનો વિચાર કરે ને તો માણસ ડિપ્રેશનમાં જતો। અત્યારે તમને મળેલી વધુ પડતી સમજ, વધુ પડતી શિક્ષા, એના કારણે તમે ડિપ્રેશનમાં છો, કારણ કે વધુ પડતો વિચાર કરો છો, વધુ પડતો આમ લાંબુ 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 વિચાર છોડી દો। 30 તારીખે એક ઉપવાસ કરવો છે, આવું દરરોજ પરમાત્માને કહો, સિદ્ધિ તપ માટે કરવું છે। જ્યારે ભગવાનના દર્શન કરવા જાઓ, જ્યારે ભગવાનની પૂજા કરવા જાઓ, જ્યારે ભગવાનના ચરણને સ્પર્શ કરો, ત્યારે પ્રભુને એટલું જ કહો કે પ્રભુ 30 તારીખના દિવસે સિદ્ધિ તપની શરૂઆતની અંદર પહેલો ઉપવાસ કરવો છે। બસ માત્ર આ સંકલ્પ આખો નાખો ચેન્જ લાવશે। અને પહેલો ઉપવાસ તો બધા જ કરો એવો હું આગ્રહ રાખું છું। બાકીના સિદ્ધિ તપનો ઉપદેશ આપું છું, પહેલા ઉપવાસનો આગ્રહ રાખું છું। એટલે કમસે કમ તમે મને આગ્રહ કરો મારા સાહેબ, એક વધારે લઈ લો, એક વધારે લઈ લો, એક રોટલી લઈ લો, એક ખાખરો લઈ લો, ઘરમાં એક ભજીયા બન્યા તો એકાદ લઈ લો, અને હું તમારા આગ્રહને માન આપી અને ન લેવું હોય તો લઉં છું ને, તો મારું આટલું રાખજો। મારો આગ્રહ એક ઉપવાસનો છે, એટલું કરજો, પછી આગળની વાત આગળ કરશું। અત્યારે આપણે અહીંયા ફટાફટ બધા વાત છે। ચલો, હા, જે કહેવું હતું